તો સૌ પ્રથમ આપણે ચણાનો લોટ લીધો છે આ 1.5 વાટકી. પછી એમાં આપણે થોડું દૂધ એડ કરીશું, 1 ચમચી જેટલું, 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. પછી આપણે એને આવી રીતે લોટને મોઈ નાખવાનું છે કણી પાડવા માટે. બરાબર મિક્સ કરી એકદમ બરાબર મિક્સ કરવાનું. તમે જોઈ શકો છો લોટ બરાબર મિક્સ થઈ ગયો છે. અને 5 મિનિટ આવી રીતે પડ્યો રાખવાનો છે દબાઈને. પાંચ મિનિટ પછી એને આપણે આવી રીતે ચાળણીથી ચાળી નાખવાનું છે. મીડિયમ સાઈઝની ચાળણી લેવાની, એટલે એમાં કણી સારી પડે. તો તમે જોઈ શકો છો સરસ અંદર કણી પડી ગઈ છે. તો હવે આપણે શેકી નાખશું. શેકવા માટે પહેલા આપણે એમાં ઘી એડ કરીશું. પછી એમાં લોટ એડ કરી દેવાનો. તો હવે આપણે શેકવાનું સ્ટાર્ટ કરીશું. મીડિયમ ગેસ પર સરસ શેકી લેવાનું છે. મીડિયમ ગેસ રાખવાનો, બહુ ફૂલ ગેસ રાખવો તો લોટ સાતો રહેશે અને નીચે તરત જ ચોંટવા લાગશે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણો લોટ એકદમ મસ્ત શેકાઈ ગયો છે, એકદમ ગોલ્ડન કલરનો થઈ ગયો છે. સરસ પણ બી સરસ પડી છે. તો આપણે ગેસને બંધ કરી દઈશું અને 10-15 મિનિટ ઠંડુ થવા દેવાનું. તો હવે બરાબર ઠંડુ થઈ ગયો છે આપણો શેકેલો લોટ. તો હવે આપણે એમાં એડ કરીશું હાફ બુરી ખાંડ અને હાફ દળેલી. ખાંડ હવે બરાબર મિક્સ થઈ ગઈ છે સરસ. હવે આપણે એને આમાં નાખીને મોદક બની દઈશું.